કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર મહાદેવ। મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। મિત્રો, સવારના 9:30 વાગવામાં 5 મિનિટ બાકી છે। તો બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં? બધા મજામાં રહ્યો, દ્વારકાધીશ બધાને સારા સારા રાખે ને મસ્ત રાખે। તો મિત્રો, ચેનલ પર આવો તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો। તો ચાલો રોજની જેમ શરૂઆત કરી દઈએ જમવાની બનાવવાની। તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો સારા લાગે તો લાઇક શેર કોમેન્ટ। તો ચાલો હવે બનાવવાની શરૂઆત કરું। તો આજે બનાવી રહી છું સોયાબીન બટાકાનું શાક। તો બન્યા રહેજો વિડીયોમાં, વિડીયો સારા લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો। મિત્રો, 3-4 લીલા મરચાં, લસણની કળીઓ, જીરા પાવડર, જીરું, હળદર, લાલ મરચું ને થોડુંક લાલ મરચું બીજું ગરમ મસાલા જેવું છે। તો ચાલો પહેલાં બધું વાટી કાઢીએ આપણે। આજે મસ્ત મસાલો વાટીને સોયાબીન બટાકાનું શાક બનાવું। તો બધું તૈયાર છે, મસાલો પણ વાટી કાઢ્યો। 4 થી 5 જેટલા નાના બટાકા મેં સમારી કાઢ્યા, ધોઈ પણ કાઢ્યા। અહીંયા સોયાબીન પલાળી દીધા છે, મીઠી લીમડી, 1 ટમાટર ને 2 ડુંગળી। અહીંયા તેલ મૂકી દીધું છે ગરમ કરવા। હવે રહીને જીરું નાખી દઈએ, ડુંગળી નાખી દઈએ, આપણો ડુંગળી શેકાઈ ગઈ છે। હવે જે મસાલો વાટ્યો છે તે આપણે શેકી કાઢીએ તેલમાં। આવી રીતે સોયાબીન બટાકાનું શાક બહુ જ ખૂબ જ ટેસ્ટી લાગે છે। હવે ટમાટર નાખી દઈએ એટલે એક રસ થઈ જાય। હવે થોડીક વાર એને ઢાંકી દઈએ। બટાટા નાખી દઈએ, મીઠું અડધી ચમચી। ચાલો હવે પાણી નાખીને 2-3 સીટી વગાડી દઈએ। હવે જે સોયાબીન મેં પલાળીને રાખ્યા હતા તેને મસ્ત આવી રીતે મેં નાના નાના પીસીસ કરી દીધા છે। અને અહીંયા શાક થઈ બી ગયું બટાકાનું, તો જોઈ શકો છો તમે। નાખી દઈએ સોયાબીન। હવે થોડીક વાર એને ઢાંકી દઈએ આપણે ધીમા પર। તો મિત્રો, જો મારું સોયાબીન બટાકાનું શાક બનીને તૈયાર થઈ ગયું। તો મિત્રો, જો સોયાબીન બટાકાનું શાક બનીને મારું રેડી થઈ ગયું। હવે ઉપરથી નાખી દઈએ ધાણા। તો મિત્રો, વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો અને ચેનલ પર આવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર મહાદેવ।